हेलो विद्यार्थीओ गुड मॉर्निंग। तो ધોરણ 11 અને જીવ વિજ્ઞાનનું 5મું પ્રકરણ સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર વિદ્યા અને સપુષ્પી વનસ્પતિઓ એના જીવન દરમિયાન કોઈ એક તબક્કે પુષ્પો ધારણ કરતી હોય તો તે વનસ્પતિને તે સપુષ્પી પુષ્પધારી એને કહીશું। અને પુષ્પ હોય તેઓ આગળ બીજ આવે એટલે આપણે કહીશું બીજધારી વનસ્પતિ, આવૃત બીજધારી વનસ્પતિ અને અનાવૃત બીજધારી વનસ્પતિ એ સપુષ્પી વનસ્પતિ। એમાં આપણે માત્ર આવૃત બીજધારીમાં જે પુષ્પ ધરાવે છે તે વનસ્પતિની વાત કરીએ છીએ। એક જડી દ્વિજડી સપુષ્પીમાં પણ આપણે કહી લઈશું એક જડી દ્વિજડી। તો એ વનસ્પતિની અંદર જે પુષ્પ ધરાવે છે, પુષ્પ એનું પ્રજનન કહીશું। આ સિવાય સપુષ્પી વનસ્પતિ, લાક્ષણિક સપુષ્પી વનસ્પતિ કયા ભાગો ધરાવે તો આપણે ગઈ વખતે વાત કરી હતી કે નીચેની બાજુએ આવું મૂળ હોય, આ મુખ્ય મૂળ, પ્રાથમિક મૂળ ગઈ વખતની વાત કરી હતી આપણે। હા, જે મૂળ ઉત્પન્ન થાય તે પ્રાથમિક મૂળ, અહીંયા બીજ વાવેલું છે અને બીજમાંથી જે જમીન નીચે જે ઉપર હેડી જાય તે કહીશું મૂળ, અને પહેલું જે નીકળે તેને કહીશું પ્રાથમિક મૂળ। પછી એમાંથી જે ફોટો આમ પડે, આમ ફાટા જે પડે આ બધા કહીશું દ્વિતીય મૂળ। પછી એમાંથી કોઈ ફોટો પડે આ કહીશું તૃતીય મૂળ। આમાંથી જે કંઈ ફોટા પડે આ તૃતીય મૂળ થયું। અને આ કયું મૂળ કીધું તો આ કહીશું આપણે પ્રાથમિક મૂળ। આ પહેલું પ્રાથમિક મૂળ, પછી એમાં જે ફોટો પડ્યો આ પ્રાથમિક મૂળ 1 નંબરનો, પછી એમાં જે ફોટો પડે છે આ 2 નંબર, આમાં જે ફોટો પડે આ 3 નંબર। તો આ બધા આપણે કહીશું મૂળતંત્ર રચે। હવે એમાં જો એ પ્રાથમિક મૂળ બહુ લાંબુ હોય અને આગળ જતાં પાતળું થતું જતું હોય, જમીનને ઊંડે સુધી જતું હોય અને એની આજુબાજુ રહેલી જે શાખાઓથી આવૃત હોય, શાખાઓ ધરાવતી હોય, આજુબાજુ બીજી આવી પાછવી શાખાઓ જોવા મળતી હોય, તો આ મૂળતંત્રને આપણે કયું કીધું હતું તો આપણે કીધું હતું એને સોટીમય મૂળતંત્ર। પણ જો વનસ્પતિનો છોડ અહીંયા બીજ વાવો અને બીજમાંથી મૂળ નીકળે અને મૂળ નીકળ્યા પછી તમે જુઓ પ્રાથમિક વિકાસ પામે છે અને વિકાસ પામે આટલા સુધી વિકાસ પામે છે, પછી અપકર્ષ પામે એટલે અલ્પજીવી હોય। અલ્પજીવી એટલે કેવું કહીશું વિકાસ પામે પછી મૂળ આગળ વિકાસ ના પામે, એ મરી જીવ હોય એટલે અલ્પજીવી હોય। અને પછી તો આટલું મૂળ તો આ જે કંઈ વનસ્પતિ થવાની ઉપર તો એનું કોઈ રક્ષણ, એનો કોઈ આધાર આપી શકશે નહીં, એટલા માટે એના પ્રકારમાંથી કેટલાય આવા મૂળ ઉત્પન્ન થાય છે, કેટલાય તોતણા જેવા હોય ખરખા મૂળ ઉત્પન્ન થાય છે અને આખો એક સમૂહ તૈયાર થઈ જાય છે। જો એટલે આ મૂળનો દેખાવ અને આ મૂળનો દેખાવ કેવો છે તો આનો તોતણા છે, એટલે આવી જાતના મૂળને આપણે કહીશું તંતુમય મૂળતંત્ર, તંતુમય। અને આ કહીશું સોટી જેવું છે, સોટીમય। આ સોટીમય મૂળતંત્ર અને આને કહી તંતુમય મૂળતંત્ર। એટલે નીચેનો જે ભાગ છે ને આખી જે લાક્ષણિક વનસ્પતિ આપણે લઈએ તો જે નીચેનો જે ભાગ કહીશું એને કહીશું મૂળ, અને ઉપરનો જે ભાગ આવશે તો તેને કહીશું પ્રરોહતંત્ર, પ્રરોહતંત્ર। હવે પ્રરોહતંત્રમાં કયા કયા ભાગો આવે તો એમાં આપણે કહીશું ગોઠિયો આવે, પ્રકાંડ હોય તો પ્રકાંડ ઉપર આવી ગોઠિયો હોય, પછી 2 ગાંઠ વચ્ચેનો ભાગ છે આંતરગાંઠ કહેવાય, પછી ગાંઠી જો છે તે આગળ આવા પત્તા જોવા મળે, પણ આ પ્રમાણે પણો પત્તો જોવા મળે તો પત્તો પણ એમાં સમાવેશ કરીશું આપણે। નીચેનો પત્તો જરા મોટો, ઉપર જતો જરા નાનો થતો હોય, નીચે જરા નાનો થતો હોય, પછી જો પત્તુનું પ્રકાર હોય તેના ખૂણાની અંદર કક્ષકલિકા હોય, કક્ષકલિકા, અને ઉપરની બાજુ તમે જુઓ તો અગ્રકલિકા હોય, આવી અગ્રકલિકા હોય, બરાબર। હવે આ કક્ષકલિકા વિકાસ પામે તો એમાંથી ડાળું બને, અને કેટલીક વખતે વિકાસ પામે તો એમાંથી ફૂલ બને, એમાંથી ફૂલનો વિકાસ થાય, ફૂલ આવે। પુષ્પ પણ અંગ, આ પ્રરોહતંત્રનું અંગ કહેવાય પુષ્પ।
અગ્રકલિકા, કક્ષકલિકા, પછી આપણે કહીશું આ પુષ્પ. પુષ્પની અંદર પરાગની ક્રિયા થઈને એમાં બીજ બને, ફળ બને. આ બધા જ અંગો પ્રરોતંત્રના અંગો જે જમીનની બહાર. એમાં ગઈ વખતે આપણે મૂળની વાત કરી હતી. મૂળના બે પ્રકાર જોતા, દેખાવના આધારે. કયા બે પ્રકાર? એક સોટીમય અને બીજું તંતુમય. દેખાવ આવો એટલે મૂળના સ્વરૂપના આધારે, દેખાવના આધારે બે પ્રકાર. દેખાવના આધારે બે પ્રકાર, બરાબર. અને ઉદ્ભવના આધારે પણ આપણે બે પ્રકારો જોયા હતા. ઉદ્ભવના આધારે જેવા ઉદ્ભવ, ઉદ્ભવના આધારે કયા બે પ્રકાર? જો ભ્રૂણમાંથી ઉત્પન્ન થતું હોય તો એને કહીશું સ્થાનિક મૂળ. અને ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી ઉત્પન્ન થતું હોય તો એને કહીશું અસ્થાનિક મૂળ. અસ્થાનિક મૂળ. એવા કેટલાય મૂળ છે કે જે ભ્રૂણમાંથી ઉત્પન્ન ના થવા. આપણે કહીશું વડની વડવાઈ, પછી મકાઈની અંદર પેલા મૂળ ઉત્પન્ન થાય અવલંબન મૂળ, પછી અળુની વેલની અંદર તમે જુઓ તો આપણે કહીશું શ્લેષ્મી મૂળ. એ બધા પ્રકારમાંથી, કોઈ પત્તામાંથી, કોઈ પ્રકારના તલ પ્રદેશમાંથી જે કંઈ ઉત્પન્ન થાય છે બધા જ ભ્રૂણ મૂળ સિવાયના. એટલા માટે એને કહીશું અસ્થાનિક. કાયમી એ શરૂઆતથી સ્થાનિક નથી. જ્યાંથી મૂળ ઉત્પન્ન થવું જોઈએ ત્યાંથી ઉત્પન્ન થયેલું નથી. તો આ જાતના આપણે બધા પ્રકારોને બધા જોયા હતા. હવે આપણે જોવાનું છે મૂળના પ્રદેશો. તો મૂળના પ્રદેશો જોવા તો મૂળની ટોચ જોવી પડે. મૂળની ટોચ, તો એ ટોચનો ભાગ જુઓ તો આ ટોચનો ભાગ છે. હવે આ ટોચ ઉપર તમે જો આટલા સુધી તમે જુઓ તો એના ઉપર આવી એક રચના જોવા મળે. એના ઉપર એક આવરણ જોવા મળે આપણું. અને એ જે આવરણ છે ને, જે મૂળ ટોપી કહેવાય. એને શું કહીશું? મૂળ ટોપી. મૂળના ઉપર છેક શેડા ઉપર તમે જો મૂળ હોય એના ટોચ ઉપર આવી એક ટોપી જેવું છે, એક આવરણ ધરાવતું આવું એક ટોપચું હોય. આ શું કહીશું? ટોપચું. જેમ પેલા દરજી કામ કરતા હોય તો શું કરે છે? હોયથી વધવાનું હોય કે કંઈક કરવાનું હોય તો એના ઉપર ઓગળી ઉપર શું પહેરી કાઢે છે? આવું એક અંગુલી પહેરી કાઢે. ઓગળી અને ઓગળીને પહેરાઈ કાઢ્યા. જે ઓગળીનો ઉપયોગ આમ કરીને હોય અડતી હોય વધારે વારંવાર તો તે ઓગળી ઉપર આ શું પહેરી કાઢે છે? અંગૂઠી પહેરી કાઢે. અંગૂઠી એ તો વીંટી કહેવાય, પણ અંગૂત્રી વેટી કાઢે. શું કહ્યું? અંગુલિત્ર એટલે એવી અંગૂઠી જેવો ભાગ આવે. ટોપી, ઓગળી પર પહેરવાની ટોપી. જેથી હોય દાખલ કરો પછી ઉપાડો તો એ વખતે હોય હાથની આંગળી પર વાગી ન જાય. એટલે રક્ષણ કરવા માટે ઓગળી પર જેમ આપણે ઉપર ધાતુનું આવરણ લગાવી દઈએ છીએ, ટોપચું લગાવી દઈએ છીએ, તો તે પ્રમાણે મૂળના ઉપર પણ આવું ટોપચું જોવા મળે. અને ટોપચાનું નામ શું કહીશું? તો મૂળ ટોપ. એને કહીશું મૂળ ટોપ. શું કરવા? તો આ મૂળ જમીનની અંદર આગળ વધે ને, વૃદ્ધિ પામે ત્યારે તેમના નાજુક ભાગો કહેવાય. અહીંયા જે પેશી છે, જે કોષો છે, બહુ નાજુક છે. એ નાજુક ભાગોને નુકસાન ના થાય એટલા માટે એના પર આવું એક રક્ષણાત્મક આવરણ જોવા મળે. એને કહીશું મૂળ ટોપી. તો આટલો ભાગ છે મૂળ ટોપીનો. હવે આ મૂળ ટોપી જે કહીશું એ અમુક મિલીમીટર જેટલો મૂળ ટોપનો વિસ્તાર એ વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ છે. જો એ એકદમ અહીંયા આટલો જે ભાગ છે અમુક મિલીમીટર, આ જે ટોપી છે ને, આટલી ટોપી આટલા સુધી, પણ એનો અમુક મિલીમીટર સુધીનો ભાગ, એટલે આપણે કહીશું આટલો ભાગ, આટલો જે ભાગ છે. તો એ જે ભાગ છે તે ભાગને આપણે કહીશું વર્ધનશીલ પ્રદેશ. મૂળ ટોપી અને આટલો જે ભાગ છે ચાલ્યો એનો અમુક મિલીમીટર સુધીનો જે ભાગ કહીશું, એટલે આટલો ભાગ આપણે કહીશું.
ત્યાં આગળ પ્રદેશને આપણે કહીશું વર્ધનશીલ પ્રદેશ. વર્ધનશીલ પ્રદેશ. વર્ધનશીલ પ્રદેશ છે એટલો જે ભાગ છે ને એ ક્રિયાવિધિ એટલે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ કહીશું. આટલો ભાગ વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ, ટોચનો ભાગ. અને ટોચના ભાગ ઉપર આટલો જે ભાગ કહીશું આપણે આને કહીએ. આ જે ભાગ કહીશું આટલો ભાગ કે જે વર્ધનશીલ ક્રિયાવિધિ માટે, ક્રિયાવિધિ એટલે વધવા માટેના જે કંઈ પ્રદેશો હોય તે ક્રિયાવિધિ માટેનો પ્રદેશ આ પ્રદેશ છે વર્ધનશીલ પ્રદેશ. એને કહીશું ક્રિયાવિધિ માટેનો આખો પ્રદેશ કહીશું. હવે ત્યાં કરેલા કોષો કેવા છે? અહીંયા રહેલા કોષો તો એ કોષો બહુ નાના નાના કોષો હું દોરું છું. વાસ્તવમાં આપણે દોરવાના નથી. હવે આવા નાના પાતળી દિવાલ ધરાવતા, નાના પાતળી દિવાલ ધરાવતા, જીવરસથી ભરેલા, મોટું કોષ કેન્દ્ર ધરાવતા, બરાબર. અને એની અંદર શ્વસન દર પણ ઊંચો હોય તો એવા અને વારંવાર એ વિભાજન પામતા જોવા મળે. કયો? નાના પાતળી દિવાલવાળા, ઘટ્ટ જીવરસવાળા. અહીંયા આ પ્રદેશની અંદર આ જે હોય આવા કોષો હોય તેઓ વારંવાર વિભાજન પામે છે. અને આ પ્રદેશની નજીકના કોષો ત્વરિત પ્રલંબન વિસ્તૃતિકરણ પામે છે. તો આ કોષો છે નવા બન્યા કરે, સતત વિભાજન પામ્યા કરે. આટલો ભાગ છે સતત વિભાજન પામ્યા કરે. એટલા માટે તમે જુઓ તો અહીંયા તમે જો આખો આ જે ભાગ છે ને, અને એના પર ટોપી તો છે જ પાછું, પણ આટલો જે ભાગ છે સતત વિભાજન પામે કરે, સતત વિભાજન પામે કરે. એટલા માટે આ કહીશું કોષનું નિર્માણ થાય છે, કોષ વિભાજન તબક્કો, અથવા કહીશું કોષ નિર્માણ તબક્કો. કોષ નિર્માણ તબક્કો, કોષ નિર્માણ પ્રદેશ જેને કહીશું. તબક્કોને કે પ્રદેશ, કોષ નિર્માણ પ્રદેશ. જો આગળ કોષો નવા બને, હવે અહીંયા કેમ અહીંયા જ કોષો નવા બને? વિભાજન પામે બે કોષો વિભાજન પામે 4 કોષો, અને એ પ્રમાણે નવા કોષો બન્યા કરે. પણ અહીંયા કેમ વિભાજન પામે છે આ કોષો? અને અહીંયા જે કોઈ કોષ વિભાજન નથી પામતો. આ ટોચ ઉપરનો કોષ જ વિભાજન પામે અને ઘણા કોષો બને, કારણ કે કોષો નાના છે. આ પ્રદેશની અંદર કોષો કેમ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે? કારણ કે કોષો નાના છે. એ કોષોની કોષ દિવાલ પાતળી છે, એની અંદર ભરપૂર જીવરસ ભરેલો છે, એની અંદર કોષ કેન્દ્ર જરા મોટું છે, અને એની અંદર થતી જે ચયાપચય ક્રિયાઓ, શ્વસનની જે ક્રિયા છે એ જરા ઊંચા દરે થતી હોય. એનો દર ઓક્સિજન વધુ વપરાતો હોય કે જેના કારણે ઊંચા દરે જાય. એટલે અહીંયા વૃદ્ધિ થયા જ કરે છે, નવા કોષોની સંખ્યામાં વધારો થયા જ કરે છે. અને આ ભાગમાં સંખ્યા વધે એટલે આ ભાગ જરા આમ નીચો જાય આમાં, તો જેના કારણે મૂળ જમીનની અંદર જાય, આગળ અને એ આગળ જાય છે. તો તે વખતે આ ટોપી જેવો જે ભાગ છે, તો જમીનની અંદર જે કોકરા હોય, જે કંઈક આપણે કહીશું કડક રચનાઓ હોય, અથવા તો આપણે કહીશું કોટા હોય, તો એ આ પેશીને નુકસાન ન કરે એટલા માટે ઉપરની બાજુએ આવું મૂળ ટોપી જેવું આવરણ હોય. તો આટલો પ્રદેશનો ખ્યાલ આવી ગયો. તો પહેલો પ્રદેશ છે આ. ચલો તદ્દન નજીક, એકદમ નિકટવર્તી ભાગ આવ્યો. પણ નિકટવર્તી તો મૂળ કોષ નિર્માણ પ્રદેશ જે કહીશું આ, તો એની તદ્દન નજીકની અંદર અહીંયા કોષો આ જે કંઈ બન્યા તે કોષો જરા મોટા બને છે. આ જે કોષો જે બને છે તે જરા મોટા બને. આ જે મોટા બનતા જે કોષો જે કહીશું, અહીંયા જે મોટા બનતા જે કોષો કહીશું, તો તે જે કોષો છે તેને આપણે કહીશું વિસ્તરણ પ્રદેશ. આ બીજો પ્રદેશ છે વિસ્તરણ પ્રદેશ, કોષ વિસ્તરણ પ્રદેશ. કોષોનો વિસ્તાર વધે છે, કોષ વિસ્તરણ પ્રદેશ, કોષોનો વિસ્તાર વધે છે. આ જે કંઈ કોષો બન્યા તેમાંથી હવે કયા કોષો? તો આપણે કહીશું આ એક કોષ બહાર કાઢો. પાતળી દિવાલ ધરાવતો આપણે એક કોષ બહાર કાઢો, માનો કે આ કોષ છે બહાર,
અને કેવો કોષ છે તો વિભાજન પામી નવા નવા કોષો બનાવતો. તો આ કોષ એવો કહીશું તો વિભાજન પામતો કોષ છે. વિભાજન પામે ત્યારે બે કોષો બને તો આમાંથી બે કોષો બનશે. એક આ બે કોષો બને દેખાય છે. આ એક કોષ હતો, એક કોષ આપણે ચોરસમાં લીધો. એ જે કોષ હતો એ કોષમાંથી બે કોષો બન્યા. બે જે કોષો બન્યા તો પછી બેમાંથી ચાર કોષો નથી બનતા. આ બે કોષો જે બન્યા તેમાંથી એક કોષ વિભાજન પામતો બને છે. આ વિભાજન પામે છે. આ કોષ વિભાજન પામવાનું નહીં, એ પછી એમને એમ પડ્યો રહે છે. અને એ કોષનો જો ઉપયોગ કરવાનો હોય અને જો પેશી બનાવવાની તો આગળ એ સ્થાયી થઈ જાય, એ પરિપક્વ બની ગયું. આ કોષ છે પરિપક્વ છે. જ્યારે આ વિભાજન પામશે ને આ વિભાજન પામશે કેટલા કોષો બનશે તો બે. આમાં બે કોષો બને તો કયા કોષો બે તો એક અને બે. બરાબર, આ બે કોષો બન્યા. અને આ તો કોષ છે જ પાછો. ત્રીજો કોષ તો જે પડ્યો તો એમના એમ જ છે. ખ્યાલ ગયો. હવે આ જે બે કોષો બને આમાંથી બે બન્યા એમાં આ કોષ તો વિભાજન પામતો જ કોષ કહીશું. આ તો એનો ગુણધર્મ છોડતો નથી, વિભાજન પામે. અને આ બે કોષો જે હતા એ કેવા થઈ ગયા? એ સ્થાયી થઈ ગયા, પરિપક્વ થઈ ગયા. એ વિભેદન પામી જાય એટલે હવે એમાંથી નવા કોષો બનશે નહીં. આ કોષ જ વિભાજન પામે. હવે ફરી પાછો આ વિભાજન પામે તો આમાંથી બે કોષો બને. આ બે કોષો બને એમાંથી. અને આ બે તો હતા જ. આ કોષ તો અહીંયા હતો જ અને આ કોષ પણ હતો. કયો? એટલે આ કોષ પાછો વિભાજન પામતો કોષ જ છે. એટલે અહીંયા રહેલા તમામ કોષો જે છે એ વિભાજન પામે, બે કોષો બને, બે કોષમાંથી એક કોષ વિભેદન પામી જાય. કયો? અને જે વિભેદન પામ્યો તે શું કરે તો એનો વિસ્તાર વધે. અહીંયા વિભાજન પામતો કોષ તો એકના એક તો રહેશે જ, પણ એમાંથી જે છૂટા પડ્યા, વિભાજન પામવાનું બંધ કરી દીધું, વિભેદન પામેલા છે તે કોષો આ તબક્કામાં આવે. કયા તબક્કો કહીશું તો કોષ વિસ્તરણ તબક્કો, જેમાં કોષોનો જરા વિસ્તાર વધે. તો આ કોષો કોષ વિસ્તરણ તબક્કામાં આવશે. એટલે અહીંયા કોષોની સંખ્યા ટોચ ઉપર કેવી રીતના વધે જાય? તો એક કોષ હતો એમાંથી બે કોષો બન્યા, બે કોષો હતા એમાંથી ત્રણ કોષો બન્યા, આમાંથી ચાર કોષો બન્યા. અને આ પ્રમાણે વૃદ્ધિ થાય. એટલે અહીંયા જે વૃદ્ધિ થાય છે તે કેવી વૃદ્ધિ કહીશું તો આંકડાકીય વૃદ્ધિ. એવું કહીશું આંકડાકીય વૃદ્ધિ. એમાં આંકડાકીય વૃદ્ધિ જોવા મળે. ગણતરી 1 2 3 4 આ રીતે. એટલે આવી વૃદ્ધિ થતી જોવા મળે છે. આંકડાકીય વૃદ્ધિ અહીંયા જોવા મળે અને જે વધે છે. અને આ તબક્કો લે કયો તો આથી જે છૂટા પડેલા જે કોષો છે આ બધા કોષો એ વિસ્તરણ તબક્કામાં આવે. ક્યાં છે તો આ જે પ્રદેશ છે તેની નજીક, એની એકદમ તદ્દન નજીક પ્રદેશ આવેલો છે જેને કહીશું વિસ્તરણ પ્રદેશ. જો આગળ વિસ્તૃતિકરણ પામે છે અને લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર છે. આ જે લંબાઈ જે વધે છે ને વધારે પડતી લંબાઈ, તો વૃદ્ધિ માટે જવાબદાર કોણ કહીશું તો આ પ્રદેશ છે વિસ્તરણ પ્રદેશ. આ બીજો પ્રદેશ છે વિસ્તરણ પ્રદેશ, જે વૃદ્ધિ દરમિયાન લંબાઈ માટે જવાબદાર છે. લંબાઈ માટે અને આ નવા કોષો બનાવવા માટે, નવા કોષના નિર્માણ માટે, નવા કોષના નિર્માણ માટે અને આ લંબાઈ વધવા માટે આ જોવા મળે છે. બરાબર છે. હવે આ પ્રદેશની વિસ્તરણ પ્રદેશ કીધું આપણે, એને શું કહીશું વિસ્તરણ પ્રદેશ. બીજો પ્રદેશ એટલે કોષ વિસ્તરણ પ્રદેશ એમ લખવાનું. અને વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ વિભેદિત અને પરિપક્વ થાય. આથી વિસ્તરણ પ્રદેશના નિકટવર્તી વિસ્તારને પરિપક્વ પ્રદેશ. હવે આની નજીકમાં જે આવે, આની નજીકમાં જે આવે એ શું થાય? એ વિભેદન પામવાના. અને વિભેદન પામીને પેશીઓ બનાવશે. એમાં આપણે કહીશું કોઈ સ્થૂળકોણક પેશી બનાવશે, કોઈ દઢોદક પેશી બનાવશે, કોઈ આવું બનાવશે, એમ કહીને બધી જુદી જુદી પેશીઓનું નિર્માણ થશે. અને વિભેદન પામે છે એટલા માટે એ પ્રદેશ લે. ઉપરનો પ્રદેશ બધો કહીશું વિભેદન તબક્કો. કોષ વિભેદન, વિભેદન પામે છે કોષો. જુદા પડે કોષ વિભેદન પ્રદેશ, અથવા એને કહીશું
પરિપક્વ પાય, પછી એમાંથી કોઈ ફેરફાર થવાનો નહીં, એટલે પરિપક્વ પ્રદેશ. પરિપક્વના પ્રદેશ તો જો આગળ વિભેદન થતું હોય અને પેશીઓ બનતી હોય તો એ પ્રદેશ એટલે આપણે પરિપક્વ પ્રદેશ કહીએ. આ વિસ્તાર પૈકીના કેટલાક અધિસ્તરીય કોષો ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચનાઓ બનાવે, જેને મૂળ રોમ થયું. આ પ્રદેશની અંદર જે પ્રદેશ છે ને અહીંયા, તો એમાંથી કેટલાક અધિસ્તરીય કોષો, એટલે આ અધિસ્તરના કોષો આમ લઈએ ને તો અહીંયા જે કોષો છે બધા અધિસ્તરના કોષો કહીશું. આ કોષો અધિસ્તરના કોષો. આ પ્રદેશના જે કોષો છે બધા, આ આખો પ્રદેશ કયો કહીશું? પરિપક્વ પ્રદેશ. તો એ પ્રદેશના જે કોષો છે અધિસ્તરના કોષો આવા, તો એ વિકાસ પામી અને આ પ્રમાણે રચના બનાવે, જેને કહીએ મૂળ રોમ. કેટલાક કોષો આ રીતે વિકાસ પામી અને આજના લાંબા આવા એવી રચનાઓ બનાવે, પ્રવચની રચનાઓ, જેને કહીશું મૂળ રોમ. અને મૂળ રોમ ક્યાંથી વિકાસ પામ્યા ભાઈ? તો આપણે કહીશું પરિપક્વ પ્રદેશમાં. અને પરિપક્વ પ્રદેશના અધિસ્તર, અને અધિસ્તરની અંદર જ્યાં અધિસ્તરના કોષો છે એમાંથી કેટલાક કોષો આ પ્રમાણે કેટલા એવા મૂળ રોમ બનાવે. બરે તમે જો તો આટલો ભાગ છે મૂળ રોમ જોવા મળે, તો એ પ્રદેશ મૂળ રોમ પ્રદેશ. એ પ્રદેશમાંથી મૂળ રોમ ઉત્પન્ન થાય છે. એના અધિસ્તરીય કોષો ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી રચનાઓ બનાવે, મૂળ રોમ કહેવાય. અને મૂળ રોમ એ શું કરવા માટે છે? તો જમીનમાં પાણી અને દ્રવ્યોનું શોષણ કરવા માટે. પાણી આપણે મૂળ દ્વારા પાણી શોષાય છે, પણ મૂળ દ્વારા પાણી શોષાય, પણ કયો પ્રદેશ છે કે જે મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે? તો આપણે કહીશું પરિપક્વન પ્રદેશ. અને એ પ્રદેશના અધિસ્તરમાંથી ઉત્પન્ન થયેલા મૂળ રોમ જે એકકોષીય હોય અને આ પાણીનું શોષણ કરે. આ પાણીનું શોષણ નહીં, આ પાણીનું શોષણ નથી કરતો પ્રદેશ. પાણીનું શોષણ કરતો પ્રદેશ આ કહીશું, કારણ કે એના પર મૂળ રોમ આવેલા છે. આ પ્રદેશ છે ને, તો તેના ઉપર શું આવેલો છે? તો મૂળ રોમ. આ મૂળ રોમ પ્રદેશ કહેવાય. અને બીજું પણ નામ આપવું હોય તો મૂળ રોમ ધરાવતો પ્રદેશ. અને એ પ્રદેશ દ્વારા જમીનમાંથી પાણીની ક્ષારો જે જ કંઈ ચૂસવાનું હોય એ મૂળ દ્વારા આવા મૂળ રોમ દ્વારા શોષાય. એટલે એનો મૂળ રોમ એટલે આપણે કહીશું અધિસ્તરીય કોષમાંથી ઉદ્ભવ થયેલો હોય. પણ કોનો અધિસ્તરીય? તો આપણે કહીશું આ પ્રદેશનું પરિપક્વન પ્રદેશનું અધિસ્તર. અને એ અધિસ્તરનો કોષ પાતળી દોરી જેવી રચના બનાવે, મૂળ રોમ, જે એક કોષીય રચના છે. ઘણા બધા કોષોવાળી રચના નહીં, એક જ કોષ છે આવો લોબો, અને પાણી અને ક્ષારોનું શોષણ કરવા માટે. તો આ રીતના પ્રદેશો આવેલા છે. જ્યારે પરીક્ષાની અંદર આકૃતિ પૂછાય તો તે વખતે ચોપડીની અંદર 3 આકૃતિ આપેલી છે, મૂળની ટોચના પ્રદેશ, અને એવી આકૃતિ દોરે. આપણા બધા જુદા અંદર કોષો તો બતાવવાના નહીં, ખ્યાલ. અને એ રીતે આપણે આકૃતિ બતાવીશું. એટલે અહીંયા જે વિભાજન થાય છે, એકમાંથી 2 કોષો બને, તો ત્યાં આગળ વિભાજન કેવું? તો આવું વિભાજન છે. એક વિભાજન પામી 2 કોષો બન્યા, તો 2 કોષોમાંથી એક કોષ પરિપક્વ થઈ જાય, વિભેદન પામી જાય. અને એક કોષ છે ને સતત વિભાજન પામે. જે વિભાજન પામતો કોષ તો કેટલો હોય? તો એક જ રહે. 2 બને, 2માંથી એક જ વિભાજન પામતો કોષ રહે, પેલો પરિપક્વ થાય. પછી આમાંથી 2 બન્યા, તો 2માંથી એક વિભાજન પામતો કોષ, તો પેલો પરિપક્વમાં કરી જાય. અને આવા બધા કોષો જે ભેગા થાય એ બધા વિસ્તરણ પામે. આજે ને આ વિસ્તરણ પામે છે તે કોષો વિસ્તારમાં વધે છે, વિસ્તરણ પ્રદેશની. આ પ્રદેશને મૂળની ટોચ ઉપર કઈ જાતનું વિભાજન છે? તો આવું વિભાજન છે. ત્યાં કોષો કઈ રીતના વધે છે? 1 ના 2, 2 ના 4 નહીં, 4 ના 8 નહીં, 8 ના 9 નહીં, એ રીતે નથી વધતા. અહીંયા વધે છે કેવી રીતના? તો 1 ના 2, 2માંથી 3 થાય, 3માંથી 4 થાય, 4માંથી 5 થાય, અને એ રીતે વધે છે. અને એવી જાતનું વધવાનું હોય તો એને કહીશું આંકડાકીય વૃદ્ધિ. કહીએ આંકડાકીય વૃદ્ધિ, સંખ્યાકીય વૃદ્ધિ નહીં. અને ડબલ થયા કરતા હોય તો એને કહીશું સંખ્યાકીય વૃદ્ધિ. એટલે અહીંયા આંકડાકીય વૃદ્ધિ. આકૃતિ આપણે એ રીતે દોરવાની થાય તો એ આ રીતે કરીશું.
બસ આમ કરી અને આવી જાતું દેવાની. આટલો જે ભાગ છે આ, અને એમાં આટલો ભાગ આમ બતાવીશું. એટલે આમ આખો મૂળ ટોપીનો ભાગ છે. આ મૂળ ટોપી અને મૂળ ટોપીના ભાગની અંદર તમે જો તો આ પ્રદેશ છે. કયો? વર્ધનશીલ પ્રદેશની ક્રિયાવિધિનો પ્રદેશ. એટલે કોષો વધ્યા જ કરે તેવો પ્રદેશ. પછી વિસ્તરણ પ્રદેશ, પછી પરિપક્વ પ્રદેશ. 3 પ્રદેશો છે. તો આ 3 પ્રદેશો આપણે ધ્યાન રાખવાના. હવે આપણે કહીશું તો મૂળ સામાન્ય કાર્ય શું મૂળના? તો 3. એક તો આપણે કહીશું સ્થાપન, એટલે જમીન સાથે જોઈન્ટ કરવાનું કામ, સામાન્ય કામ છે. મૂળના સામાન્ય કામ. કયા 3 કાર્યો? તો એક તો આપણે કહીએ સ્થાપન, પછી જે પાણી ક્ષારો છે એનું શોષણ. ખરેખર તો 2 જ કામ. જમીન સાથે ચોંટાઈ રાખવાનું વનસ્પતિને, અને બીજું જમીનમાંથી પાણી ક્ષારો ચૂસવા. પણ ચૂસાયેલા ક્ષાર પાણીનું વહન, આ ત્રીજું લખાય. એનું વહન પણ કોણ કરે છે? પ્રકાંડ સુધી વહન કોણ કરે છે? તો આપણે કહીશું તો કોઈ પણ વનસ્પતિ હોય તો મૂળના એમાં રહેલું મૂળ આ 3 કાર્યો કરતું હોય છે. આ મૂળના સામાન્ય કાર્યો કહેવાય. કહેવાયો આ સામાન્ય કાર્યો. હવે આ મૂળ સામાન્ય કાર્યો કરે જ છે, ઉપરાંત એ સિવાય કેટલાક વિશિષ્ટ કાર્યો, વધારાના કાર્યો કરે છે. જે અમુક વનસ્પતિમાં આ મૂળ આ જ કાર્ય કરતું હોય છે, બીજી વનસ્પતિમાં એ કામ ના જ થતું હોય. એટલે એવું કાર્ય છે, એટલે વિશિષ્ટ કાર્ય. એટલે કેટલીક વનસ્પતિના મૂળ વિશિષ્ટ કાર્ય માટે એ પોતાનો આકાર કે સ્વરૂપ બદલે અને એ કામ કરવા માટે અનુકૂળ થતું હોય. બરાબર? એટલે વિશિષ્ટ કાર્યોના રૂપાંતરો આપણે કહીશું. વિશિષ્ટ કાર્યો માટેના વિશિષ્ટ કાર્ય માટેના રૂપાંતર. કઈ રચનામાં રૂપાંતર પામે છે અને એ રીતે અનુકૂળતા મેળવે છે, પોતાના આકારમાં એમાં ફેરફાર કરે છે. તો આપણે કહીશું કેટલાક વિશિષ્ટ કાર્યો માટે એ રૂપાંતર પામે છે, પોતાની રચના બદલે છે. આપતા મૂળની રચના આપણને ખ્યાલ છે કે આ પ્રકાંડ અને આ મૂળ હોય. એમાં આપણે કીધું સોટી મૂળ છે, આ કહીશું દ્વિતીય મૂળ. આ બધું આ ટાઈપનું હોય તો એને આપણે કયા મૂળ કહીશું? તો તંતુમય મૂળ. હવે કયા વિશિષ્ટ કાર્યો માટે રૂપાંતર કામ પામે છે? તો મૂળ આવું ન રહેતો ચોક્કસ કામ કરવા માટે પોતાનો આકાર બદલે અને એ કાર્ય કરે. એક તો આપણે ખોરાક સંગ્રહ માટે. ખોરાક સંગ્રહ. ચલો હવે ખોરાક સંગ્રહની વાત છે. કેટલાક મૂળ તમે જો તો આધાર માટે, કેટલાક મૂળ તો શ્વસન માટે, કેટલાક તો ભેજ શોષવા માટે, કેટલાક મૂળ તમે જોશો તો આપણે કહીશું એક યાંત્રિક મજબૂતાઈ માટે. આમ જુદું જુદું કામ કરવા માટે રૂપાંતર પામે. એમાંનું પહેલું આપણે કહીશું ખોરાક સંગ્રહ. ખોરાક સંગ્રહ માટે રૂપાંતર પામવું એટલે શું? તો કેટલીક વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ કરવા માટે આ રૂપાંતર પામે. થયું? એમાં આપણે કહીશું ખોરાક સંગ્રહ એટલે કેવું? તો આપણે કહીશું આ સોટી મૂળ છે. એમાં ગાજર, બીટ, મૂળો, મૂળો એ સલગમ, તો આ બધી વનસ્પતિઓ છે. તો તે વનસ્પતિઓની અંદર, આ બધી વનસ્પતિની અંદર મૂળ દ્વારા કયું મૂળ? તો આ મૂળ નહીં, એ વનસ્પતિની અંદર આવું મૂળ હોય છે, સોટી મૂળ. તો સોટી મૂળ ખોરાક સંગ્રહ માટે રૂપાંતર પામે છે. એટલે આ બધી વનસ્પતિની અંદર સોટી મૂળ, મૂળ સોટી મૂળ ખોરાક સંગ્રહ માટે, ખોરાક સંગ્રહ માટે રૂપાંતર પામે. અને એ કેવું બની જાય મૂળ? ખોરાક સંગ્રહ થાય, ખોરાક સંગ્રહ થાય તો દળદાર બને છે. એ દળદાર બને, માંસલ બને, જેને કહીશું માંસલ બને.
અને કેમ કરે છે ખોરાક સંગ્રહ? તો કે એ પ્રતિકૂળ સંજોગોની અંદર જ્યારે ખોરાક એને મળે નહીં, અનપ્રતિકૂળ ઋતુ હોય તો તે વખતે સંગ્રહાયેલો ખોરાકનો ઉપયોગ કરવા માટે. દાખલા તરીકે આપણે કહીશું મૂળો છે, આપણે ગાજર છે, તો ગાજરનો આપણે તો પત્તો આ પ્રમાણે હોય ને ગાજરનો, હા આ પ્રમાણે. હવે એનો આ મૂળ છે, કયું મૂળ છે? તો સોટી મૂળ. હા, આ લોબો મૂળ છે, એના પાર્શ્વીય મૂળો છે, દ્વિતીય મૂળ, તૃતીય મૂળના બધા છે, બરાબર છે. હવે આ મૂળ જે છે એમાં કહીશું વચ્ચેનું મૂળ કહીશું, સોટી મૂળ જે કહીશું, આ વચ્ચેનું મૂળ કહીશું સોટી મૂળ. તો એ મૂળની અંદર આ પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ખોરાક બને અને વધારાનો જે ખોરાક હોય એ આમાં આવે, અને આમાં આવી અને આમાં ભેગો થાય, કે જેના કારણે આ રચના આવી બની જાય, આટલી જાડી બની જાય. અને પાછવી મૂળ તો એમને એમ રહે છે, આમાં ખોરાક ભેગો નથી થતો. વળી પાછો ખોરાક આ બને, ખોરાક તો ખોરાક બને વધારાનો, તો વધારાનો ખોરાક કયો જાય? તો એ આ રચનામાં આવે. અને આવું એકદમ, અને એના પર આ પાછવી મૂળ તો એમને એમ જ છે, તોતરા પાતળા દોરી જેવા, અને એમ કહીને આખી એક ગાજરની રચના થાય. આ ગાજર બને, આ વનસ્પતિ ગાજર. અને ગાજરની અંદર ખોરાક ભેગો કયો થયો? તો મૂળમાં. પણ કયું મૂળ? તો સોટી મૂળ. અને ખોરાક ભેગો થઈ અને પોતાનો આકાર કયો બને? તો શંકુ આકાર. એટલે ગાજર એ શંકુ આકારનું ખોરાક સંગ્રહી સોટી મૂળનું રૂપાંતર. ગાજર શું છે? ખોરાક સંગ્રહ કરવા માટે સોટી મૂળનું રૂપાંતર. ખોરાક સંગ્રહ માટેનું સોટી મૂળનું રૂપાંતર. એટલે આ સોટી મૂળના રૂપાંતર. ખોરાક સંગ્રહ માટે આપણે કહીએ સોટી મૂળમાં કયા? તો આપણે આ કહીશું તો સોટી મૂળના રૂપાંતર. સોટી મૂળના રૂપાંતર. સોટી મૂળની અંદર રૂપાંતર કયા છે? તો આ ગાજર, બીટની અંદર તમે જુઓ તો એનું જે બીટ હોય છે, બીટનો પત્તો ઉપર, પછી એનું મૂળ આ પ્રમાણે. તો આ ખોરાક સંગ્રહ બીટમાં કઈ રીતના થાય છે? તો એના જે મૂળ છે એના પાયાનું, આ એની ટોચ કહેવાય. તો એનો પાયો જે છે તેવા પર ખોરાક ભેગું થાય. આટલો ખોરાક થાય. વળી પાછો વધુ ભેગું થાય ત્યારે એ રચના આવી બને. નીચેની બાજુ તો દોરી જેવું છે જ, વળી હજુ વધુ ભેગું થાય તો એની રચના આમ થાય. અને આપણે જોયું છે બીટનો આકાર કેવો છે, તો બીટનો આકાર જેવો બની જાય. તો બીટ કહ્યું, તો બીટની અંદર ખોરાક સંગ્રહ માટે સોટી મૂળનું રૂપાંતર છે. પણ એનો આકાર કેવો બને? તો ભ્રમણાકાર. આ કહીશું કેવો આકાર? શંકુ આકાર. શંકુ આકાર. શંકુ આકારનું સોટી મૂળનું રૂપાંતર, ખોરાક સંગ્રહ માટેનું સોટી મૂળનું રૂપાંતર ગાજરની અંદર શંકુ આકારનું બને. જ્યારે બીટની અંદર ભ્રમરાકાર બને, ભ્રમરાકારનું બને. જ્યારે મૂળાની અંદર, તો મૂળાની અંદર આ પત્તો આ પ્રમાણે હોય, પછી એનું મૂળ આ પ્રમાણે છે. ખોરાક બનાવે, પત્તો ખોરાક બનાવે તો કેવો આગળ ખોરાક ભેગો થાય? તો અહીંયા ઓછો કરે, અહીંયા વધારે કરે, અને અહીંયા વળી પાછો ઓછો કરે, આમ કરે, આમ. અને એના પર તોતણા તો આ પ્રમાણે છે જ પાછા. તો આ અને આ બેમાં ફેર છે. આ કેવો આકાર કહેવાય? તો ત્રાકાકાર. બે શેડા ઉપર થોડું ચોકડું હોય અને વચ્ચેથી જરા જાડું હોય, ત્રાકાકાર. અને એ જે ખોરાક ભેગો કરીને આકાર આવો બનાવે. એટલે મૂળો કેવું કહેવાય? તો મૂળો એ ત્રાકાકાર ખોરાક સંગ્રહ કરતું આપણે કહીએ તંતુ મૂળનું, આપણે કહીશું સોટી મૂળનું રૂપાંતર. સોટી મૂળ હોય પછી એનો આકાર ત્રાકાકાર બને છે અને ખોરાક સંગ્રહ માટે રૂપાંતર પામે છે. તો તે કયું કહીશું આપણે? તો મૂળાની અંદર આવું જોવા મળે. મૂળામાં જો ત્રણમાં આકારમાં ફેરફાર થઈ ગયો. ખોરાક સંગ્રહ કરવો છે અને દરેકે ખોરાક સંગ્રહ કરી અને આકારમાં જરા ફેરફાર થઈ ગયો. હવે એ રીતે તંતુ મૂળના રૂપાંતરો પણ કેટલાક છે. તંતુ મૂળના રૂપાંતરો, કેટલાક તંતુ મૂળના રૂપાંતર છે. અને તેને શું થાય? ખોરાકનો સંગ્રહ આમાં થાય. સોટી મૂળમાં નહીં, આવા તોતરાની અંદર એમાં શક્કરીઓ આપણે લઈશું. શક્કરિયા નામની વનસ્પતિ તમે જુઓ તો આ જમીન અને એના પર આમ માનો કે આ એના પત્તો છે અને આ એના તોતરા છે. આ કયા છે? તંતુમય મૂળ. તો
તો તંતુમય મૂળની અંદર ખોરાક પત્તો બનાવે અને વધારાનો ખોરાક આમાં ભેગો થાય અને ગલગાર જાડી રચના થઈ જાય. આવી જાડી રચના થઈ જાય તંતુમળમાં ખોરાક સંગ્રહ થાય ત્યારે તે મૂળ જરા મીઠો લાગે એટલે આ મૂળને આપણે કોઈ સરળ સાકંદ મૂળ, એને સાકંદ મૂળ કહેવાય. તંતુમૂળમાં ખોરાકનો સંગ્રહ થાય તો તેને સાકંદ મૂળ કહેવાય. એને શું કહીશું? તંતુમૂળમાં ખોરાક સંગ્રહ થાય તો એને કહીશું સાકંદ મૂળ. સાકંદ મૂળ. હવે એકંદો કરે, એક તત્વનો છે તો એની અંદર ખોરાક સંગ્રહ થાય, આ બીજો તત્વનો છે એમાં ખોરાક સંગ્રહ થાય, આ ત્રીજો તત્વ એમાં ખોરાક સંગ્રહ થાય અને એમ કંઈ સક્રિય બની જાય. આ બધા સાદા સાકંદ મૂળ છે. આ કયા કહીશું? સાદા સાકંદ મૂળ, સરળ સાકંદ મૂળ. અને કેટલાક આવે છે ડહાલિયા કરી વનસ્પતિ, સતાવરી વનસ્પતિ, તો તેની અંદર કેવું છે તો એમાં આપણે પત્તો કહીશું. આ ઉપર પત્તો અને આ તોતણા જેવા મૂળ છે. હવે એક તોતણો છે એમાંથી બીજો તોતણો આમ છે, એમાં ત્રીજો તોતણો આમ છે, ચોથો તોતણો આમ છે, પાંચમો આમ છે અને દરેક તાંતણાની અંદર ખોરાક સંગ્રહ થાય છે. આમાં ખોરાક સંગ્રહ થાય, આમાં ખોરાક સંગ્રહ થાય, આમાં ખોરાક સંગ્રહ થાય અને આવા અનેક એવા ખોરાક સંગ્રહી રચનાઓ બની અને આખો ગુચ્છો બની જાય. આખું આ તોતણો અને તોતણામાંથી આ બીજો તોતણો, આ ત્રીજો તોતણો, આ ચોથો, તો દરેકમાં ખોરાક સંગ્રહ થાય. આ ખોરાક સંગ્રહ, આમાંથી ખોરાક સંગ્રહ, આમાંથી ખોરાક સંગ્રહ, આ ખોરાક સંગ્રહ, જોવું જોઈએ ગુચ્છ. એટલે આ સરળ સાકંદ મૂળ કહેવાય. અને આ શું કહીશું તો ગુચ્છાદાર સાકંદ મૂળ, ગુચ્છ સાકંદ મૂળ, ગુચ્છ સાકંદ મૂળ. એટલે સરળ સાકંદની અંદર આપણે સક્કરી ઉદાહરણ આપવાનું અને ગુચ્છાદારની અંદર સતાવરી ડહાલિયા. શું કહીશું? સતાવરી અને ડહાલિયા ઉદાહરણ તરીકે. ડહાલિયા આપણે વનસ્પતિ કે જેની અંદર ખોરાક સંગ્રહ થઈ અને આ ટાઈપનું બની જાય. એટલે એ ખોરાક સંગ્રહ માટે આપણે આ પ્રમાણેના રૂપાંતરો બતાવીશું જે ચોપડીમાં આપ્યા નથી, પણ ખોરાક સંગ્રહ માટે આવું થતું જોવા મળે. અને સક્કરિયાની અંદર જે ખોરાક સંગ્રહ થયો તે કયા કહીશું? તંતુમય મૂળતંત્ર ખરું પણ અસ્થાનિક મૂળો છે અને સોટીમય મૂળતંત્ર એટલે સ્થાનિક. આ સ્થાનિક મૂળના રૂપાંતર છે અને આ કયા મૂળ કહીશું તો અસ્થાનિક મૂળના રૂપાંતર. એ અસ્થાનિક મૂળ સક્કરિયાના અસ્થાનિક મૂળ કદમો મોટા બની ફૂલે છે અને ખોરાક સંગ્રહ કરે છે. શું તમે કેટલાક વધુ એવા ઉદાહરણો આપો તો બીજા આપણે ઉદાહરણ આપવા તો કેટલાય આપી શકાય. અને એ જે ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરો આપણે આ પ્રમાણે બતાવીશું. થઈ ગયો? આપણે અહીંયા આટલા સુધી રાખીએ છીએ.